સુરેન્દ્રનગરથી લગભગ 100 કિલોમીટર દૂર કચ્છના નાના રણની બિલકુલ વચ્ચે આવેલું છે શૌર્ય અને ચમત્કારનું એક એવું ધામ જ્યાં આજે પણ સાક્ષાત ઈશ્વરનો અહેસાસ થાય છે. વેલકમ ટુ વચરાજ બેટ, જ્યાં બિરાજે છે પરમ ગૌરક્ષક લોકદેવ વીર વચરાજ દાદા. રાજપૂત કુળના આ મહામાનવનો ઇતિહાસ સાંભળીને આજે પણ તમારા રૂવાડા ઉભા થઈ જશે. લોકકથા અનુસાર વચરાજજી જ્યારે લગ્નના મંડપમાં ચોરીના ફેરા ફરી રહ્યા હતા, બરાબર એ જ સમયે લૂંટારુઓ ગામનું ગૌધન હંકારી ગયા. આ દેવલમાની પોકાર સાંભળતા જ ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું. તેઓ અધૂરા ફેરે વરરાજાના વેશે જ હાથમાં શમશેર લઈને રણ મેદાન ભણી દોડી ગયા. લડતા લડતા તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું, છતાં એમનું ધડ દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યું હતું. આજે એ જ શહીદ ભૂમિ પર દાદાનું ભવ્ય મંદિર છે, જ્યાં તેમના વફાદાર મોતી કૂતરા અને વેગડ ગાયની સમાધિ પણ આવેલી છે. સૌથી મોટો ચમત્કાર એ છે કે આ ધોમધકતા ખારા રણની વચ્ચે પણ અહીં મીઠા પાણીના અખૂટ ઝરણા વહે છે અને હજારો ગાયો માટે અવિરત સદાવ્રત ચાલે છે. વચનના પાલક વીર વચરા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. તો જેના ફેમિલી કે ફ્રેન્ડ સાથે તમે અહીં દર્શન કરવા જવા માંગો છો, તેમને આ રીલ અત્યારે જ શેર કરો.